નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ શહેર જિલ્લામાં ભારે વરસાદ। જિલ્લામાં 28 કલાકમાં 24 ઇંચ વરસાદ। સોસાયટીઓ અને ઝૂંપડપટ્ટીઓમાં વરસાદી પાણી ભરાયા। ભરૂચ નજીક નાગોરી ડેરી 4 રસ્તા પાસેથી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। 2 બુટલેગરોની અટક। ભરૂચના લીંબુ છાપરી અને ધોબી તળાવમાં આફતરૂપ વરસાદ। ઘરોમાં ઘૂંટણ સુધીના પાણીથી ભારે હાલાકી। ભરૂચ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી કરાઈ। કારોબારી ચેરમેન તરીકે પુનઃ અનિલ ભગત, શિક્ષણ સમિતિમાં પુનઃ સરલાબેન વસાવા, બાંધકામ સમિતિ અધ્યક્ષ તરીકે મરિયમબેન અબલી। ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલની જમાવટથી જનજીવનને વ્યાપક અસર થવા પામી છે। હળવા મૂડમાં જણાતા મેઘરાજાએ પુનઃ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી હતી। ભરૂચ શહેર જિલ્લામાં વરસેલા ભારે વરસાદથી સોસાયટીઓ અને મુખ્ય માર્ગો સરોવર બની જવા પામ્યા હતા। મુખ્ય માર્ગો સહિત ભરૂચના નીચાણવાળા ફુરજા રોડ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી વગેરે વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સોસાયટીઓ સહિત ઝૂંપડપટ્ટીના રહીશોની હાલત એક સમાન વરસાદી પાણીના ભરાવાથી જોવા મળતી હતી। દહેજ બાયપાસ પર આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા રહીશો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ જવા પામ્યું હતું। પ્રી મોન્સૂન કામગીરી વરસાદમાં ધોવાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું હતું। ભરૂચ જિલ્લામાં વીતેલા 24 કલાકમાં સોમવારની સવારના 6 કલાક સુધીમાં જિલ્લામાં કુલ 351 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જેમાં હાંસોટમાં સૌથી વધુ 87 મિલીમીટર અને ઝઘડિયામાં સૌથી ઓછો 0.2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। જોકે આ બાદ સવારના 6 થી 8 કલાકના 2 કલાક દરમિયાન ભરૂચમાં 54 મિલીમીટર અને વાલિયામાં 23 મિલીમીટર મળી જિલ્લામાં માત્ર 2 કલાકમાં જ 148 મિલીમીટર વરસાદ ખાબકતા જનજીવનને વ્યાપક અસર થવા પામી હતી। જોકે 8 થી 10 કલાક દરમિયાન વાગરામાં 58 મિલીમીટર અને જંબુસરમાં 20 મિલીમીટર મળી કુલ 106 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। આમ ભરૂચ જિલ્લામાં સોમવારના સવારના 10 કલાક સુધીના 28 કલાકમાં કુલ 605 mm એટલે કે 24 ઇંચ વરસાદ જિલ્લામાં ખાબકતા જનજીવનને અઠવાડિયાના પ્રથમ દિને જ ભારે અસર થવા પામી હતી। ભારે વરસાદના પગલે ભરૂચની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી। વહીવટીતંત્ર પણ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ જોવા મળતું હતું। ભરૂચ નજીક નાગોરી ડેરી 4 રસ્તા વિસ્તારમાંથી રાત્રિના સમયે જંગી વિદેશી દારૂ ઝડપાયો હતો। વિદેશી દારૂ જાયલો કારમાં વહન કરાતો હતો, જે અંગે 2 બુટલેગરોની અટક કરી ₹4.5 લાખ ઉપરાંતની મત્તા જપ્ત કરી હતી। ભરૂચ બી ડિવિઝન પોલીસ તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે જંગી વિદેશી દારૂ ઝડપાયો હતો। નાગોરી ડેરી વિસ્તાર પાસે મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી, તેવામાં રાત્રિના 1 વાગ્યાના અરસામાં જાયલો કાર પસાર થઈ હતી, જેની તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો હતો, જેની કિંમત ₹60,480 જેટલો થાય છે। આ ઉપરાંત 8,000ની કિંમતના 2 મોબાઈલ અને ₹4 લાખની જાયલો કાર મળી કુલ ₹4,68,480 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો। આ અંગે એસઓજી પોલીસે જિગ્નેશ સુરેશ છત્રીવાલા રહેવાસી અંબિકાનગર ભરૂચ અને મિતુલ વિજય છત્રીવાલા રહેવાસી રાણી તલાવ સુરત એમ 2 બુટલેગરોની અટક કરી હતી। આ બનાવની તપાસ બી ડિવિઝન પોલીસ કરી રહી છે। ભરૂચમાં સતત વરસેલા ભારે વરસાદથી લીંબુ છાપડી અને ધોબી તળાવ વિસ્તારના સ્લમ વિસ્તારમાં પાણી ભરાતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા। લીંબુ છાપડી તેમજ ધોળી તળાવમાં કેટલાય ગરીબ પરિવારજનો વસવાટ કરે છે। આ શ્રમજીવી પરિવારો માટે આજનો વરસાદ આફત થઈને આવ્યો હતો। તેઓના રહેઠાણોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાતા ઘરવખરીને પણ ભારે નુકસાન થવા સાથે મુશ્કેલીમાં મુકાયા હતા। અમારા ધોબી તળાવમાં કોઈ સુવિધા નથી, પાણી પહેરી જાય છે ઘરોમાં। તળાવની નજીક છે, અમારા છોકરા નાના નાના છે, અંદર ડેંડવા ફરે છે, સાપોલિયા ફરે છે। અમારી ગટરની કોઈ સુવિધા નથી વધતા કે અમારા બાળકોને લઈને અમે જઈએ ક્યાં, અમારા ઘરમાં પાણી પેસી ગયું છે, જમવાનું નથી બનાવ્યું, કંઈ નથી, તો એ બી પણ કોઈ સુવિધા નથી। સરકારને એવી વિનંતી છે કે અમારી આ ગટર લાઈન કરો, વધતા કે તળાવ સાફ કરો। બધી ગટરો બહુ ચોકઅપ થઈ ગયેલી છે, અમારા ઘરોમાં પાણી પેસી જાય છે, ખાધરા પડી ગયા છે આટલા જોવા આવો ને વિનંતી કરું છું તમને કે તમે આટલું કામ કરો તો તમારી મહેરબાની। અહીંયા અમારા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયેલું છે અને કોઈ નગરપાલિકાવાળા એક્શન લેતા નથી એના કારણથી, કેમ કે પૂરા આખા ઘરની અંદર પાણી ભરાઈ ગયેલું છે, તો અમને અહીંયા કંઈ સહાયતા મળે એ રીતના કંઈ આગળ કોઈ કામ નગરપાલિકા કરે એના કારણથી અમે અહીંયા ફસાયેલા છે। તો અમને અહીંયાથી જલ્દથી જલ્દ આનું નિરાકરણ આવે, બસ એટલી જ આપણી એ છે।
ક્યાં તકલીફ નીકળી જાય. આફતરૂપ બનેલ વરસાદની સ્થિતિની જાણ થતાં નગરસેવકો શમશાદ અલી સૈયદ કલકલ તેમના સાથીદારો સાથે દોડી ગયા હતા અને પાણીના નિકાલ માટેની કામગીરીની ખાતરી આપી હતી. જે જનસંચય યોજના હતી, જળ સંચય યોજના, એના અંદર મુખ્યમંત્રી જળ સંચય યોજનાના અંદર આ તળાવને આવરી લેવામાં આવ્યું હતું અને આ તળાવની સફાઈ કામગીરી કરવામાં આવી હતી. પણ તંત્રની નિષ્કાળી સમજો કે એમની મોનિટરિંગ બરાબર ન હોવાના કારણે આજે જે તળાવની સફાઈ થવી જોઈએ તે સફાઈ થઈ ન હતી અને જે રીતે તળાવ સફાઈ ન થવાના કારણે તળાવનું પાણી બધું રહીશો અહીંના આજુબાજુના મકાનોમાં ભરાઈ ગયું છે. એટલે અમે નગરપાલિકાને તંત્રને આજે જાણ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અહીંયા આવીને જે કંઈ બી કાર્ય પદ્ધતિ છે તેના દ્વારા પાણી બહાર કાઢવામાં આવે અને જે તળાવની સફાઈ કરવાની કામગીરી બાકી રહી ગઈ હોય અને આગળ જે ઘાસ અને કચરાનો જે આગળ સામ્રાજ્ય છે એ કચરોને ઘાસો કાઢીને તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી કરે અને જે તે રહીશોને નુકસાન થયું છે તે એ માટે બી તંત્ર વિચારે. ઘણી દયાજનક પરિસ્થિતિ છે, કારણ કે ધોબી તળાવનું પાણી આગળ જતું નથી, એના માટે કોઈ કાર્યવાહી થઈ નથી. એટલે અહીંયા દરેક ઘરોમાં પાણી ભરાઈ ગયેલા છે. અમે જાતે નિરીક્ષણ કર્યું, ઘરોમાં જોયું, નાના નાના બાળકો છે, ઘર વખરી બધી ઘરમાં પડેલી છે અને એમને બીજા ઘરોમાં રહેવા જવું પડેલું છે. એટલી ખરાબ હાલત છે. તો તંત્રને અમે વારંવાર રજૂઆત કરેલી છે કે આ તળાવની કાયદેસર રીતે સફાઈ કરાવો અને આ પાણીનો નિકાલ કરાવો. અને અમારા પ્રયાસો અત્યાર સુધી એ રહેલા છે અને અત્યાર સુધી રહેશે જ કે જેમ બને તેમ જલ્દી આ તળાવની સફાઈ થાય અને આ ગરીબ સ્લમ એરિયા જેમની પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે અને દયાજનક છે તેમાં સહયોગ આપે અમને. ભરૂચ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી, જેમાં ઉપપ્રમુખ અનિલ ભગતની પુનઃ કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ અને જનતા દળની શાસક યુતિએ યથાવત સ્થિતિ જાળવી રાખ્યા બાદ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. કારોબારી સહિતની વિવિધ સમિતિઓની રચના કરાયાના સપ્તાહ બાદ સમિતિઓના ચેરમેનોની વરણીની પ્રક્રિયા ભરૂચ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે પ્રમુખ જસુબેન પડિયારની અધ્યક્ષતામાં હાથ ધરાઈ હતી. વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અનિલ ભગતની પુનઃ કારોબારી સમિતિના ચેરમેન તરીકે તો સરલાબેન વસાવની પણ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પુનઃ વરણી કરવામાં આવી હતી, જેઓને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહત્વપૂર્ણ મનાતી બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે મરિયમબેન અબલી અને આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે એક સમય બળવાનો સૂર વ્યક્ત કરનાર તનુજાબેન દાઈમા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે પરસોત્તમભાઈ વસાવાની અને હોદ્દાની રૂએ અપીલ સમિતિના અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ જસુબેન પડિયારની વરણી વિના વિરોધે કરવામાં આવી હતી. સમિતિઓની રચના અને તેના ચેરમેનોની વરણીની પ્રક્રિયા પૂર્ણ થતાં ભરૂચ જિલ્લા પંચાયતના વિકાસ કાર્યોમાં વેગ મળશે તેવી આશા પ્રમુખ અને ઉપપ્રમુખે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોરીમલસિંહ રણા સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જુદી જુદી સમિતિઓની રચના બાદ અધ્યક્ષ તરીકેની વરણી થયેલ છે. તમામ સમિતિઓના અધ્યક્ષો હવે પોતાની નિયમ અનુસારની મીટિંગ બોલાવીને કાર્યવાહી કરશે અને જિલ્લાના સર્વાંગી વિકાસ, પાયાની સુવિધાઓ, ખાસ કરીને વિકાસ સાથે સામાજિક ન્યાયની જે પ્રતિબદ્ધતા છે આદરણીય અહેમદભાઈ પટેલ, આદરણીય છોટુભાઈ વસાવા સાહેબની, એ મિશનને પૂરું કરવા માટે તેઓ કાર્યરત રહેશે એવી માનનીય પ્રમુખશ્રીએ અપીલ પણ કરી છે. ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પદે હું મરિયમબેન મકબૂલ અબલીઓ, આદરણીય અહેમદ પટેલ અને કોંગ્રેસ પક્ષ દ્વારા નિમણૂક કરાઈ છે. ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અમે તત્પર છીએ. કોંગ્રેસ પક્ષ દ્વારા મહિલાઓને જે પ્રાધાન્ય આપ્યું છે તે બદલ અમે પક્ષના આભારી છીએ. ભરૂચ શહેરમાં વરસેલા વરસાદના કારણે તમામ માર્ગો ધોવાઈ જતા ખાડાઓથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો રોડની ગુણવત્તા અંગે પણ પ્રશ્નાર્થ સર્જાવા પામ્યો છે. છેલ્લા 3 વર્ષથી ભૂગર્ભ ગટરની કામગીરીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ પુરાણની અધકચરી કરાયેલ કામગીરીથી 2 ચોમાસાથી લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો. આ બાદ ચોમાસા પૂર્વે મોટાભાગના વિસ્તારોમાં રોડ ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન બનાવી દેવામાં આવ્યા, પરંતુ વરસાદના આગમન સાથે જ આ રસ્તાઓનું ધોવાણ થતાં મોટા ખાડાઓ પડી જતા રોડની હાલત ચંદ્રની સપાટી જેવી થઈ જવા પામી છે. સેવાશ્રમ રોડ, સિવિલ હોસ્પિટલ, શક્તિનાથ, કસક વગેરે રોડ વાહન વ્યવહારથી ધમધમતો હોય છે અને આ ખાડાઓમાં પાણી ભરાતા વાહન ચાલકો અને ક્યારેક રાહદારીઓ પણ આવા ખાડામાં ખાબકતા હાથ પગ ભાંગે અથવા તો વાહનને નુકસાન થાય છે.
જેથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તેની ગુણવત્તા અંગે પ્રશ્નાર્થ સર્જાતા રહે છે, કારણ કે એકાદ ચોમાસું પણ આ રોડ ટકી શકતા નથી. ત્યારે રોડ ટકાઉ અને લોકોના પરસેવારૂપી વેરાનું તેઓને પૂરેપૂરું વળતર મળે તે માટેના પ્રયાસ કરવા સાથે મનોમંથન પણ કરવાની જરૂરિયાત છે. અને આજના ટેકનિકલ યુગમાં પણ જો સારો રોડ બનાવી ન શકાતા હોય તો તે પાછળના કારણોની તપાસ પણ કરવી આવશ્યક છે. ભારે વરસાદને કારણે ભરૂચ શહેરના રસ્તાઓ ધોવાઈ ગયા છે. અત્યારે ખાડા પૂરવાની કામગીરી ચાલુ છે મેટલ નાખીને. ત્યારબાદ વરસાદ બંધ થશે અને થોડો ઉઘાડ નીકળશે એટલે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ શહેર જિલ્લામાં વરસેલા ભારે વરસાદમાં કેટલાય વૃક્ષો ધરાશાયી થયા હતા. તો ભરૂચ શહેરમાં 2 સ્થળે દિવાલ ધરાશાયી થઈ હતી, જેના પગલે ફાયર બ્રિગેડની સતત દોડધામ જોવા મળતી હતી. ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ કામનાથ મહાદેવના મંદિર પાસેનું ટાડનું વૃક્ષ અચાનક વહેલી સવારે ધરાશાયી થતાં બાજુમાં આવેલા મકાનો પર પડ્યું હતું. જોકે લોકોની બૂમો સાંભળી ઘરમાંથી બહાર લોકો આવી જતા કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સિવિલ રોડ પર પણ એક ઝાડ ધરાશાયી થયું હતું. આ જ રીતે એસપી બંગલા પાસેનું એક ટાડનું ઝાડ તથા નવા તવરા પાસે પડતા ઘટાદાર બાવળ ધરાશાયી થતા વીજ થાંભલા પર પડતા વીજ વાયરો તૂટી પડ્યા હતા. જોકે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ જૂના અને નવા તવરાને જોડતો રસ્તો બંધ થઈ જતા કેટલાક સમય માટે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ભરૂચની ડુંગાજી શાળા અને હોસ્ટેલ ગ્રાઉન્ડની અને નવી વસાહતમાં દિવાલનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જૂની સિવિલ હોસ્પિટલ પાસે એક ઝૂંપડું તેમજ 2 ઝૂંપડાને પણ માટી ધોવાણથી દિવાલ ધરાશાયી થતા નુકસાન થવા પામ્યું હતું. કોટ પારસીવાડ પાસે ઘનઘોર વડનું વૃક્ષ ધરાશાયી થયું હતું, જેના પગલે વરસતા વરસાદે ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ સતત દોડતી થઈ ગઈ હતી. ભરૂચ શહેર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદમાં પાણી ભરાવાની સાથે વૃક્ષો અને દિવાલો ધરાશાયી થવાના બનાવોમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. તો બીજી બાજુ વરસાદ સાથે તાલમેલ મેળવી વીજ પુરવઠો બંધ કરતા વીજ કંપનીએ પણ વરસાદ હોવા છતાં પણ વીજ પુરવઠો બંધ ન કરતા લોકોમાં સુમત આશ્ચર્ય પણ જોવા મળ્યું હતું. દહેજ પંથકમાં દેશી વિદેશી દારૂના ધમધમતા અડ્ડાઓ અને માથાભારે બુટલેગરોના ખૌફ વચ્ચે સ્થાનિક ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી હતી. વાગરા તાલુકાના લખી ગામ ખાતે તેમજ આસપાસના ગામોમાં વધી રહેલા દારૂના દૂષણ વચ્ચે દારૂનું દૂષણ અટકાવવા ઝુંબેશ ચલાવનાર સામાજિક કાર્યકર સંજય લક્ષ્મણ ગોહિલ ઉપર સ્થાનિક બુટલેગરો દ્વારા હુમલાના ચકચારી બનાવ બાદ આજરોજ લખીગામ સહિત આસપાસના ગામના રહીશોએ સ્થાનિક વિસ્તારમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે હેતુસર ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આવેદનપત્ર સાથે સ્થાનિક ગ્રામજનોએ સોગંદનામું રજૂ કરી દહેજ પોલીસ મથકના પીઆઈ ઝાલા દારૂના અડ્ડા ચલાવવા પેટે હપ્તા લેતા હોવાના ગંભીર આક્ષેપ સાથે તેના પગલે બુટલેગરો બેફામ બન્યા હોવાનું જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે વાગરા અને દહેજ પંથકમાં ઠેર ઠેર દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાની વારંવાર ફરિયાદો ઉઠતી રહી છે. હાલ પણ વાગરાના પહાજ ગામે ભાજપના રાજકીય નેતા દ્વારા મોટા પાયે જુગારધામ ચલાવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. આગળ મેં વિડીયો લાઈવ કરેલા, જે ભઠ્ઠી હોય, દારૂ વેચતા હોય, લાઈવ વિડીયો મેં કરેલા. તો મેં બુટલેગરોએ મને દોડમાર મારેલો, ખૂબ મારેલો, જાળીમાં ખેંચી જવાનો મારેલો. એટલે પોલીસ તંત્ર એ પણ કાર્યવાહી મારી પાસે કરેલ નથી. તો પછી પોલીસ સ્ટેશનમાં જવાથી પોલીસ લોકોએ ઢાબ ધમકીથી મારી પાસે નિવેદન લઈ લીધેલું છે કે આ બધું ખોટું છે, એવું બધું નિવેદન લઈ લીધેલું છે, મારી પાસેથી લખાઈ લીધેલું છે પોલીસ તંત્રએ મારી પાસે. ને હું આવનારા દિવસોમાં પણ આ દારૂબંધીનો બંધ કરાવીને જ રહેવાનો છે અને સતત આમાં કાર્યરત રહીશ. જેને મારી સાથે મારી નાખો તો મારી નાખે, બુટલેગરો પણ આ કાર્યરત કરીને જ રહેશે. હું કલેક્ટર સાહેબને આ ચીજી કરું છું કે આ વહેલી તકે કાર્ય કરવામાં આવે, બુટલેગરો માટે કડક કાર્યવાહી કરવામાં. 2 ફાર્મ બની ગયેલા બુટલેગરો છે, કોઈનું સાંભળતા નથી ને મને મારી નાખવાની ધમકી આપેલી છે. મારા પ્રોટેક્શનનું કંઈ સાહેબ જોજો. આજરોજ અમે 5 ગામના યુવાનો દારૂબંધી માટે આવેદનપત્ર આપેલા છે કલેક્ટરશ્રીને, જેથી અમારા વિસ્તારમાં વાગરા તાલુકામાં જો કે બહુ મોટા પ્રમાણમાં દારૂનો ગોળખ ધંધો ચાલી રહ્યો છે. આ કેટલાક સમયથી ચાલુ રહ્યો છે. અત્યાર સુધી કેટલા નેતાઓ આવીને ગયા પણ આ ધંધો અત્યાર સુધી બંધ નથી થયો. એટલા માટે આજ અમે યુવાનો ભેગા થઈને આ ધંધો બંધ થાય એના માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે. દારૂ પીવાવાળા દારૂનો અડ્ડો ખોરી કરે છે, પણ સરકારી તંત્ર કે પોલીસ તંત્રને એ અડ્ડા મળતા નથી. આ વિચારવા જેવી વાત છે. જો આ કાયદાનો અમલ ના થયો તો અમે જનતા રેડ કરીશું અને જાતે દારૂ બંધ કરાવીશું. આ અમે ચીમકી આપીએ છીએ.
તેથી કલેક્ટરશ્રીને આ જ નિવેદન છે કે ગુજરાતમાં આપણા ગાંધીજીના ગુજરાતમાં જે દારૂબંધીનો કાયદો છે એનો અમલ ચુસ્તપણે થાય એવી અમે રિક્વેસ્ટ કરીએ છીએ. જંબુસરમાં વરસાદી માહોલની જમાવટથી જનજીવનને વ્યાપક અસર થવા પામી છે. પાલિકાના તંત્રના પાપે સોસાયટીના મકાનોમાં પાણી ઘૂસી ગયા છે તો ક્યાંક સોસાયટીમાં જવાના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સોસાયટીમાં અવરજવર કરવા ગૂંઠણસમા પાણીમાંથી પસાર થવું પડે છે. સતત 2 દિવસથી અવિરત વરસાદને પગલે જંબુસર શહેરની હાલત કફોડી બની છે. શહેરના મિલ્લતનગર, કિસ્મતનગર, અમન પાર્ક, ફિરદોસનગર, રોયલ પાર્ક અને બાલાનગર જેવી શહેરની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી નિકાલના અભાવે સોસાયટીના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આ સમસ્યાનો નિકાલ વહેલી તકે કરવામાં આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે. ગઈકાલ સાંજથી વરસાદ શરૂ થતાં અમારી સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભરાઈ જવાનું કારણ જંબુસર ડાભા ચોકડીથી પેટ્રોલ પંપ પ્લાઝા હોટલ સુધીના જે કાંસો છે એ દુકાનો બની જવાથી બધી દુકાનોવાળાએ પૂરી દીધા છે. એ નગરપાલિકામાં નથી આવતું. નેશનલ હાઈવે નંબર 6 માં આવે છે. પીડબ્લ્યુડીએ કામગીરી નથી કરી ને લોકો નગરપાલિકાનું નામ પાડે. આમોદ નજીક આવેલી ધાદર નદીમાં નારીવેલને દાદાપોર ગામના લોકોએ દૂર કરી હતી. આમોદ નજીક આવેલી ધાદર નદીમાં પાણી આવતા નદી કાંઠાના ગામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે નિમિત્તે ધાદર નદીમાં ઉગી નીકળેલ નારીવેલને તાકીદે દૂર કરવા દાદાપોર ગામના લોકો ધાદર નદી ખાતે આવી પહોંચી નારીવેલને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જે નિમિત્તે દાદાપોર ગામના લોકો મોટી સંખ્યામાં નારીવેલને દૂર કરવા ઉમટી પડ્યા હતા. આમોદ નજીક આવેલી ધાદર નદીમાં પૂર આવતા આમોદ તાલુકાના 7 જેટલા ગામો પૂરથી પ્રભાવિત થતા હોય છે. ત્યારે કાંઠા વિસ્તારના લોકો ધાદર નદીના પૂરથી બચવાના કારણે આજરોજ ધાદર નદી ખાતે ઉગી નીકળેલ નારીવેલને દૂર કરવા માટે દાદાપોર ગામના લોકો જીવના જોખમે ચાલુ પાણીના વહેણમાં દૂર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ધાદર નદીમાં ઉગતી નારીવેલને તંત્ર દ્વારા દૂર કરવામાં આવતી નથી. જેના પગલે દાદાપોર ગામના લોકો જીવના જોખમે નારીવેલને દૂર કરતા હોય છે. જે બાબતે તંત્ર અને ગુજરાત સરકાર ધાદર નદીમાં ઉગી નીકળતી નારીવેલનો યોગ્ય નિકાલ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે આમોદ નજીક આવેલી ધાદર નદીના કાંઠે આમોદ તાલુકાના 7 જેટલા ગામો આવેલા છે. જેમાં જૂના દાદાપોર, નવા દાદાપોર, જૂના વાડિયા, નવા વાડિયા, કાકડિયા, પુરસા, કોબલા જે ધાદર નદીના કાંઠે આવેલા છે, જે ધાદર નદીમાં પૂરથી પ્રભાવિત થાય છે. ભરૂચ જિલ્લામાં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે ભરૂચ જિલ્લાના સંખ્યાબંધ ગામોની આસપાસ વરસાદી પાણીનો ભરાવો થયો હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. આજરોજ સવારના સુમારથી મુસળધાર વરસાદના પગલે આમોદ તાલુકાના કેટલાક ગામોમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. આમોદ તાલુકાના વાસણા ગામના રસ્તા પર પાણી ફરી વળતા ગામ લોકો સહિત આજુબાજુના ગામ લોકોને વરસાદી પાણી ભરાઈ જતા મોટી અસર થવા પામી હતી. જો કે પંથકમાં પડેલા વરસાદના પગલે કેટલાય ગામોમાં ખેતરો પણ જળબંબાકાર થઈ ગયા હતા. ડાન્સ પ્લસમાં બેકસ્ટેજ કોરિયોગ્રાફી કરનાર અને મૂળ ભરૂચ જિલ્લાના કરણ મારુએ આમોદના ડાન્સ ક્લાસની મુલાકાત લઈ બાળકોને માર્ગદર્શન આપવા સાથે મનોરંજન કર્યું હતું. ભરૂચ જિલ્લાનું નામ રોશન કરનાર અને મુંબઈમાં રહેતા ડાન્સ પ્લસના બેકસ્ટેજ કોરિયોગ્રાફર એવા કરણ મારુએ આમોદ ખાતે તેઓના મિત્ર અને ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં ભાગ લેનાર સૈફુદ્દીનના ડાન્સ ક્લાસની મુલાકાત લઈ બાળકોના ટેલેન્ટની પ્રશંસા કરવા સાથે તેઓને માર્ગદર્શન આપ્યું હતું. આમોદના સૈફુદ્દીને ડાન્સ ક્લાસના પ્રારંભે જણાવ્યું હતું કે આમોદમાં ડાન્સ રોબોટના નામે ઓળખાતા अमरदीप नट ने आमोद लाने इच्छा होने जनाव्યું. यहाँ पे भरूच के अंदर एक आमोद करके एक सिटी है, वहाँ के कुछ बच्चे ऐसे हैं जो डांस सीख नहीं पाते लेकिन बहुत टैलेंटेड है. वो लोगों को एक बंदा है जो मेरा फ्रेंड है सैफ, वो बहुत सपोर्ट करता है. तो उसने सोचा कि अपना एक कैंप रखवाते हैं डांस का. तो उसने मेरे को मिला था वो बंदा मुंबई में, लेकिन वहाँ पे वर्ल्ड डांस का एक था, वहाँ पे प्रैक्टिस करते हैं, ये वो सब होता वहाँ पे. सो वहाँ पे हम लोग की फ्रेंडशिप हुई, ये हुई सब. एंड वहाँ पे उसने मेरे को बोला कि ऐसे मेरे बच्चों को ऐसे सिखाना तो आ सकता है. तो मैंने बोला कि हाँ मैं आऊँगा बच्चों को सिखाने के लिए. तो यहाँ आके मेरे को बहुत अच्छा लगा. पहली बात तो ये आमोद में आके, और बच्चे बहुत टैलेंट है, जैसे भी कुछ भी सिखाते हैं डायरेक्टली कैचअप कर लेते हैं, और इतना स्कोप है कि फ्यूचर में बहुत आगे जाएंगे वो बंदे. स्टार्ट. और हाँ, जिस तरीके से हम लोग ने यहाँ पे वर्कशॉप रखी 2 दिन, लेकिन बहुत मजा आया. अभी इसके बाद इन लोगों ने कुछ नया सोचा है कि इससे थोड़ा बड़ा करेंगे. तो मैंने सोचा है कि हमारे जो सर है, जिसे बोलते हैं जिंदा रोबोट, अमरदीप सिंह नट, इंडिया में पूरा नाम है उनका, हर एक रियलिटी शो में जा चुके हैं. अभी डांस प्लस 3 के फाइनलिस्ट है, टॉप 2 में. तो अभी सोचा है कि उनको हम लोग बुलाएंगे यहाँ आमोद में और बड़ी वर्कशॉप करवाने वाला है.
यहाँ बीट सॉकर डांस एकेडमी तरफ से। आमोद जेवा तालुका मथके पण जे रीते डांस प्रत्ये बाळकोमां रुचि जोवा मळी रही छे ते खरेखर अन्यो माटे प्रेरणारूप छे। अंत में मुख्य समाचार पर फरी एक नजर। भरूच शहर जिल्ला में भारे वरसाद। जिल्ला में 28 कलाक में 24 इंच वरसाद। सोसायटीओ और झूंपड़पट्टीओ में वरसादी पानी भराया। भरूच नजीक नागोरी डेरी 4 रस्ता पासेथी जंगी विदेशी दारूनो जत्थो झड़पायो। 2 बुटलेगरोनी अटक। भरूचना લીંબુ છાપરી અને ધોબી તળાવમાં આફતરૂપ વરસાદ। ઘરોમાં ઘૂંટણ સુધીના પાણીથી ભારે હાલાકી। ભરૂચ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી કરાઈ। કારોબારી ચેરમેન તરીકે પુનઃ અનિલ ભગત। શિક્ષણ સમિતિમાં પુનઃ સરલાબેન વસાવા। બાંધકામ સમિતિ અધ્યક્ષ તરીકે મરિયમબેન અબલી। આ સાથે આજના સિટીની સહી સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।